ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. 82 નંબરની ગાથા છે. 82, 83 અને 84. તમે અમસ્તે ત્રણેય ગાથાની ઉત્થાનિકા જુઓ ને. ઉત્થાનિકા એટલે ગાથાઓનો પરિચય, ગાથાઓની પ્રસ્તુતિ પહેલાંનો પરિચય. જેમ કે 82મી ગાથા છે. તમે જોજો, થોડાક તમારે પાના ફેરવવા પડશે, કેમકે મારી સામે તો મૂળ ગ્રંથ છે, એટલે દરેક પાના ઉપર તરત જ ગાથા બદલાય. 82 નંબરની ગાથા, એના પહેલાંની બે લીટી, એટલે ગાથાનો પરિચય જ્યાં આપવામાં આવે છે ત્યાં, જે નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે. પાના નંબર બોલો કમલેશભાઈ. 18માં પાને બધાય જુઓ. મળ્યું રાજુભાઈ? જે નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે. ફરીથી ધ્યાન અપાવું હું આપ સૌને. 15 ગાથાઓનો આ પ્રકરણ ચાલે છે, અને આ પ્રકરણ શેનો છે? વીતરાગ નિર્વિકલ્પ, નિર્વિકલ્પ વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન. વીતરાગ નિર્વિકલ્પ અથવા નિર્વિકલ્પ વીતરાગ રૂપ સ્વસંવેદન જ્ઞાન, સ્વસંવેદન રૂપ જ્ઞાન. ટૂંકમાં અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપનો અનુભવ કરતું જ્ઞાન. બિલકુલ એવમ ભૂત નહીંની અપેક્ષાએ વાત છે. ખ્યાલમાં આવ્યું? તો કહે છે જે નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે તે, જોજો હા, બહુ ગજબની વાત છે. નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે, એટલે સ્વરૂપની એકાગ્રતાથી શૂન્ય છે. એકાગ્રતા શબ્દ ક્યાંથી આવ્યો? ભાવના. ભાવના એટલે ઓમ ભાવના નહીં, ભાવના એટલે તે મય. ગુરુદેવશ્રીનો આ એક ટ્રેડમાર્ક છે. ભાવના શબ્દ આવે એનો અર્થ ગુરુદેવશ્રી એકાગ્રતા જ કરે. મારે કરવું છે, મારે વાંચવું છે, એ નહીં. એ રાગના ચાળા છે, એ મોહના ચાળા છે, એ કોઈ એકાગ્રતા નથી. તો કહે છે નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે તે શાસ્ત્રને ભણવા છતાં, તપશ્ચરણ કરવા છતાં પણ, શબ્દ આવ્યો જો, પરમાર્થને જાણતો નથી એમ કહે છે. આ ગાથામાં એની વાત છે. હવે હું બે શબ્દો વચ્ચે કોમ્બિનેશન કરું છું. જોજો એમાં કે જે નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે, પરમાર્થને જાણતા નથી. ફરીથી ધ્યાન ગયું? આત્મભાવનાથી શૂન્ય છે એનો અર્થ જ છે કે તેઓ પરમાર્થને જાણતા નથી. ધનજીભાઈ પકડાય છે? જે નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે એટલે જ તેઓ પરમાર્થને જાણતા નથી. એ એકાર્થ જ છે બેઉ. બરોબર? તો હવે આ જેના જીવનમાં નથી, એટલે નિર્વિકલ્પ આત્મભાવનાથી વેક્યુમ છે, અથવા પરમાર્થને તેઓ જાણતા નથી, તો એ શું કરે છે? કહે છે, સાંભળજો કમલેશભાઈ, એ જ્ઞાન માટે શાસ્ત્રો વાંચે છે, ચારિત્ર માટે તપનું આચરણ કરે છે. શું સમજાણું? એની બ્યુટી સમજાય છે? એમાં કયો ગર્ભિત અર્થ પડેલું છે? એટલે જ્ઞાનના નામે શાસ્ત્રો વાંચે છે, પંડિતાઈ કેળવે છે, એમ સમજો ને. ખૂબ શાસ્ત્ર પાઠી બની જાય છે, અને ક્રિયાના નામે, ચારિત્રના નામે જાત જાતના તપો આચરે છે. ઉપવાસ કરે, અનશન કરે, અમોદર્ય કરે. બરોબર? નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે, અને જ્ઞાનના નામે શાસ્ત્રો ભણ્યા રાખે છે, અને આચરણના નામે, ચારિત્રના નામે તપશ્ચરણ તપ્યા રાખે છે, પરંતુ તેઓ પરમાર્થને જાણતા નથી. જો કે આ ઉત્થાનિકામાં જ બધો ગર્ભિત અર્થ આવી જાય છે. આ એક ગાથા થઈ.
આગળ 83 નંબરની ગાથા એનો પરિચય જુઓ. હવે જે કોઈ શાસ્ત્રને ભણીને પણ, હમણાં જ વાંચી ગયા આપણે, શું વાંચી ગયા? નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે, શાસ્ત્રો ભણે છે. અહીંયા કહે છે કે શાસ્ત્રને ભણીને પણ વિકલ્પને છોડતો નથી. ખ્યાલમાં આવ્યું? વિકલ્પને છોડતો નથી એટલે નિર્વિકલ્પ આત્મભાવનાથી તેઓ શૂન્ય છે. અને નિશ્ચય નહીંથી દેહમાં રહેલા શુદ્ધાત્માને માનતો નથી. કઈ બે ભૂલો કમલેશભાઈ? શાસ્ત્રને ભણે છે નંબર 1, પરંતુ એની 2 ડિસ્ક્વોલિટી, 2 અપલક્ષણો. નંબર 1, વિકલ્પને છોડતા નથી. નંબર 2, દેહમાં રહેલા શુદ્ધાત્માને માનતા નથી. ઘરની ધોરાજી ચલાવ્યા રાખે. અથવા કૃપાળુદેવની ભાષામાં કહીએ ને કે જગતના અભિપ્રાયે શાસ્ત્રો વાંચે છે, પણ શાસ્ત્રાનુસારે પોતાની વૃત્તિ બનાવતા નથી. વૃત્તિ અનુસારે શાસ્ત્રો વાંચે છે. પોઈન્ટ સમજાય છે? હા. અરે આપણે રોડ પર ગાડી ડ્રાઈવ કરતા હોય તો સાઇન બોર્ડ્સ જે હોય, ટ્રાફિક સિગ્નલ્સના રૂલ્સ, તે પ્રમાણે જ આપણે ગાડી હાંકવાની હોય ને, કે આપણે આપણી મનમરજીથી ગાડી હાંકવાની હોય? ગાડી તો આપણે જ હાંકવાની છે, પણ જ્યાં વન વે હોય, પ્રવેશ નિષેધ હોય, ત્યાં નહીં જવાનું. ટૂંકમાં ખ્યાલમાં આવે છે, સરકાર શ્રી અથવા રાજ્ય વ્યવસ્થાને ટ્રાફિક સિગ્નલ્સ, એ યાતાયાત વાહન વાહતુકની વ્યવસ્થા એ સરકાર શ્રીના નિયમ, એમ અહીંયા સર્વજ્ઞ શ્રીના નિયમ. તો શાસ્ત્ર તો વાંચવાનો, ગાડી તો આપણે જ હાંકવાની રાજુભાઈ, પણ શાસ્ત્ર વાંચવામાં ટ્રાફિક સિગ્નલ્સના સાઇન બોર્ડ્સ કોના કામ આવે? જેમ લોક વ્યવહારમાં સરકારના, એમ અહીંયા સર્વજ્ઞના. મનની મરજી નહીં ચાલે. તો સરકાર શ્રી સર્વજ્ઞ શ્રીના નિયમ શું છે આમાં? કે ભાઈ શાસ્ત્રો વાંચો છો તો પહેલું એક કામ કરો કમલેશભાઈ, કયું? વિકલ્પને છોડો. છે ને ગજબની વાત? શાસ્ત્ર વાંચો છો ને, શાસ્ત્ર વાંચો છો એટલે સ્વાધ્યાય કરો છો ને, સત્સંગ કરો છો ને. હા, અરે નગરમાં સાક્ષાત તીર્થંકરની સભા ભરાય તો સમોસરણમાં પણ જાઓ છો ને, કે હા? પર્યુષણ પર્વ ઉજવો છો ને, કે હા? પ્રતિક્રમણ પાઠ કરો છો ને, કે હા? ટૂંકમાં સ્વાધ્યાયના નામે, સત્સંગના નામે ધાર્મિક ક્રિયા કરો છો ને, હા? તો સૌથી પહેલું કામ છે વિકલ્પને છોડો. આમાં કહે છે ઉત્થાનિકામાં, શાસ્ત્રને ભણીને પણ વિકલ્પને છોડતો નથી. અને બીજું શું કામ નથી કરતા? બીજું શું, કયું અપલક્ષણ? કે નિશ્ચય નહીંથી એટલે પરમાર્થથી દેહમાં રહેલા શુદ્ધ આત્માને માનતો નથી. દેહ અશુદ્ધ, પણ અશુદ્ધ દેહમાં રહેલો આત્મા શુદ્ધ, એને માનતો નથી. ત્રિકાળ શુદ્ધ છે. તો વિકલ્પને નહીં છોડવું પહેલું અપલક્ષણ, અને શુદ્ધાત્માને નહીં જાણવું એ બીજું અપલક્ષણ. શું કરતા હોવા છતાં? શાસ્ત્ર ભણતા હોવા છતાં. આ ગાથા બિલકુલ એવી થઈ. ઓલામાં શાસ્ત્ર ભણે છે, નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ આત્મભાવનાથી શૂન્ય છે, શાસ્ત્રો ભણે છે, તપ આચરે છે, પણ પરમાર્થને જાણતા નથી. એટલે શાસ્ત્ર ભણવાવાળી વાતો ઓમાંય રાખી અને આમાંય રાખી. હવે આમાં તો 2 વાત કરી કે શાસ્ત્રને ભણ્યા રાખે, વિકલ્પને છોડે નહીં. સાંભળજો, ઉચાટને છોડતા નથી. કમલેશભાઈ, લાખ વાતની એક વાત કહું, લાખ વાતની એક વાત, શાસ્ત્ર વાંચવાનો સૌથી મૂળમાં મૂળ કોઈ ફળ છે તો નિર્ભારતા આવવી જોઈએ. બીજા હજી શબ્દોમાં કહું તો ભાર ઉતરવો જોઈએ.
હવે ભાર ઉતરે નહીં, નિર્ભારપણું આવે નહીં, તો બોલો એણે એ શાસ્ત્ર વાંચ્યું કહેવાય? રાજુભાઈ, શાસ્ત્ર સાંભળ્યું કહેવાય? જીવનમાં સમતા, કષાયની, ઉપશાંતતા, માત્ર મોક્ષ, અભિલાષ ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, એ બધું એના જીવનમાં આવે કે નહીં બતાવો. શાસ્ત્ર સ્વાધ્યાય પછી, જો 7મા અધ્યાયનું મેં એક પ્રકરણ તમને યાદ કરવા માગતો હતો કે શાસ્ત્ર સ્વાધ્યાય પછી એના જીવનમાં એ પરિવર્તન આવ્યા વિના નહીં જ રહે. સમજાણો? એટલે શાસ્ત્ર સ્વાધ્યાય હંમેશા એવા જ અભિપ્રાય કે સૌથી પહેલાં મારા વિકલ્પો શાંત થાવ. હજી એક વાત કરું, શાસ્ત્ર સ્વાધ્યાય એ વિશુદ્ધ જ્ઞાનની ઉપાસના છે અને એનો ફળ છે જ્ઞાનનું શાંત થવું. જ્ઞાનનું શાંત થવું એટલે જ્ઞાનનું સ્વરૂપ સ્થિરતામાં કન્વર્ટ થવું. એટલે જ મોહ અને ક્ષોભ એના શાંત થવા, શમી જવા, એટલે વિકલ્પો છૂટવા. જ્ઞાનનો સીધો સંબંધ નિર્વિકલ્પ સાથે છે. જ્ઞાનનું સગપણ ચારિત્ર સાથે. કેમ? ચારિત્ર એટલે સ્વરૂપની રમણતા. તો જાણ્યું ને તો જાણતા રહો, જાણ્યું ને તો જાણતા રહો. જાણ્યું એ જ્ઞાન, જાણતા રહ્યા એ ચારિત્ર. જાણ્યું એ જ્ઞાન અને હવે જાણતા રહ્યા એ ચારિત્ર. તો એ ચારિત્રની ભાષા છે આ. વિકલ્પો છૂટવા જોઈએ. ખ્યાલમાં આવ્યું? બહુ માર્મિક વાત છે આ. જો આમાં ટોડરમલજી સાહેબે કેટલી સરસ વાત લખી. જુઓ તત્વ વિચારનો મહિમા, તત્વ વિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે. જોજો, તત્વ વિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે. દેવ, સાચા દેવ, અરહંત, ગુરુ વગેરે ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે. શરત કઈ મૂકી? તત્વ વિચાર રહિત. તત્વ વિચાર વિનાનો જીવ. હમણાં આવ્યું હતું ને, નિર્વિકલ્પ, વિતરાગ, આત્મભાવનાથી શૂન્ય એવો. કહે છે કે તત્વ વિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિક પાળે. જો એ નહીં વાત આવી, વ્રતાદિક પાળે, તપશ્ચરણાદિ કરે, છતાં તેને સમ્યક થવાનો અધિકાર નથી. કોણ છે એ? તત્વ વિચાર રહિત વાળો. સરળ શબ્દોમાં કહું, નિર્વિકલ્પ, વિતરાગ, હા, સ્વસંવેદન જ્ઞાનથી શૂન્ય, એટલે અનુભૂતિથી શૂન્ય એવો જીવ. બરાબર? એ સમ્યક થવાનો એને અધિકાર નથી. ઘણા શાસ્ત્રો વાંચે, વ્રતાદિક પાળે, તપશ્ચરણાદિક કરે, છતાં. બરાબર? અને તત્વ વિચારવાળો તો એ વિના પણ સમ્યક્તનો અધિકારી થાય છે. કેમ કે એને સારું અને ખરાબ એનો વિવેક ભાન છે. શું સમજાણું? ખ્યાલમાં આવ્યું? તત્વ વિચાર વિનાની આવી અવદશા અને તત્વ વિચાર સહિતની આવી સુદશા, સમ્યક દશા. તો આમાં એ વાત કરી કે શાસ્ત્રને વાંચે, શાસ્ત્રને ભણે, પણ વિકલ્પને નહીં છોડે અને નિશ્ચય નહીંથી દેહમાં રહેલા શુદ્ધાત્માને ન જાણે. તો આમાં તો કહે છે કે તે જડ છે. આમાં તો શબ્દ સ્પષ્ટ વાપરેલું છે, સત્થુ પડંતુ વી હોઈ જડું. મૂળ ગાથામાં લખેલું છે, શાસ્ત્ર વાંચતો હોવા છતાં પણ તેઓ જડ છે. કમલેશભાઈ, સૌથી પહેલાં એ ડાયલોગ લીધું છે. જો પછી કારણ લીધા છે. શું રાજુભાઈ શું કીધું? આ શું કમલેશભાઈ સાથે શું મેં કોઓર્ડિનેશન કર્યું હમણાં? સૌથી પહેલો ઘા એના ઉપર કર્યું છે
શાસ્ત્ર વાંચતો હોવા છતાં પણ એ જડ છે. આપણે કોઈ મગજમારીવાળા હોય ને માણસ, તો એની વાત આવે બે વચ્ચે, તો બીજો મિત્ર, સાહેબ તમે એની વાત નહીં કરો, બહુ મગજમારીવાળો છે. એની વિશેષતાઓ પછી કહેશે, સૌથી પહેલું એનું મેઇન કેરેક્ટર. એમ અહીંયા કહે છે શાસ્ત્ર વાંચતો હોવા છતાં પણ એ જડ છે. કેમ જડ છે? કેમ કે વિકલ્પ કરવાનો છોડતો નથી અને આત્માને જાણતો નથી. તો વિકલ્પ કર્યા રાખે એ જડ, અને આત્માને નહીં જાણે એ જડ. ખ્યાલમાં આવે છે? કેટલી માર્મિક વાત છે આ. બરાબર. આ 83 નંબરની ગાથા. આગળ 84 નંબરની ગાથા જો. હવે બોધાર્થે, બોધાર્થે એટલે જ્ઞાન માટે, શાસ્ત્ર ભણીને પણ, હમણાં મેં કીધું ને કે જ્ઞાન માટે શાસ્ત્રો વાંચે, ચારિત્ર માટે તપ આદરે. તો શાસ્ત્ર ભણીને પણ જેને વિશુદ્ધ આત્માની પ્રતીતિ સ્વરૂપ બોધ થતો નથી. શું ભાષા! આમાં થોડીક જબરદસ્ત ભાષા સમજાય છે. કમલેશભાઈ પકડાય છે? જો હું એમ બોલું, સાંભળો. બોધાર્થે શાસ્ત્ર વાંચે છતાં એને આત્માની પ્રતીતિ સ્વરૂપ બોધ નહીં થાય. ફરીથી સાંભળો, ફરીથી સાંભળો ધનજીભાઈ, હજી ધ્યાનમાં ના આવ્યું હોય. શાસ્ત્રો ભણે છે બોધાર્થે, છતાં એને બોધ નથી. પાણી પીદાતા તરસ छिपाવવા માટે, પણ તરસ छिपતી નથી. ખ્યાલમાં આવ્યો? પૈસા કમાવતા હતા નિરાકુળતા માટે, પણ નિરાકુળતા થતી નથી. પરિવાર માંડ્યા શાંતિથી જીવન ગુજારવા માટે, પરિવાર વધ્યું તો જીવન ઉજ્જડ બન્યું. પૈસા કમાવ્યા સુખી થવા માટે, પૈસા આવ્યા અને દુઃખોના ડુંગરા માથે ખડી પડ્યા. ખ્યાલમાં આવે છે હું શું કહેવા માંગુ છું? હા, ઉપાધિઓ ઓરી નિરુપાધિ થવા માટે, નિરુપાધિ થવા માટે ઉપાધિઓ માથે ઓઢી તો ઉપાધિના ડુંગરા નીચે એવા કચડાઈ ગયા કે હવે માથું પણ ઊંચું નથી થતું. તો બોધાર્થે શાસ્ત્ર વાંચ્યા પણ બોધ વિનાના રહ્યા. એને કાવ્યની ભાષામાં કહું છું, સાંભળો. પાણી મેં મીન પ્યાસી, કેવા હાલ આપણા. આ રસ્તે રખડતા લોકો હોય ને જયેશભાઈ, રસ્તે રખડતા, માંસ માછલા ઈંડા ખાતા, અભક્ષ ભક્ષણ કરતા, આ બહાર જે હોળી હળગે છે, તમે જાઓ રસ્તા ઉપર, તમે જો આમ છીના ઝપટી, મને પહેલાં જવા દો, મને પહેલાં જવા દો. ક્યાંય કોઈને શાંતિ નથી, હાય 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 મચી છે. તો એવા જીવો અનંતી આકુળતામાં સાંપડેલા છો, એ વાત તો સમજાય છે. કમલેશ કુમાર, જેના નસીબમાં નથી, જેના જીવનમાં નથી, જેના કાનમાં આ વાત ક્યારે પડી નથી, પડવાની કોઈ સંભાવના નથી, એ જીવો અનંતી આકુળતામાં સાંપડેલા છે. એ વાત તો કંઈક મગજમાં આવે છે. પણ આ દિનના રાત શાસ્ત્રો વાંચતા હોવા છતાં, મમ્મીશ્રી શું કહેવા માગો છો? 50 વર્ષથી આ પ્રવચનો સાંભળ્યા રાખ્યા, સત્સંગો કર્યા રાખ્યા, પ્રતિક્રમણના પાઠ. હે ભગવાન, હું બહુ ભૂલ્યો, બહુ રજળ્યો, બહુ આથડ્યો. તો તું કેવળ શબ્દ જ્ઞાન જ કરીને બેઠો છે. અને ગજબની વાત મેં સવારના સ્વાધ્યાયમાં કીધું હતું કમલેશભાઈ ગઈકાલે, આ જેમ જેમ વાંચે જાય ને તેમ તેમ નવી નવી સમસ્યાઓ મગજમાં ઊભી થતી જાય, નવા નવા પ્રશ્નો, નવી નવી જ્ઞેય નિષ્ઠા. તો જ્ઞેય નિષ્ઠા શાંત થવી જોઈએ. જ્ઞાનની ઉપાસનાનું સૌથી પહેલું ફળ. हो शांत गेय निष्ठा मेरी
जल से चरणाम्बुज चर्चित है। ધનજીભાઈ અથવા બીજા હજી સરળ શબ્દોમાં કહું, શાસ્ત્ર વાંચવાનું ફળ સમાધાન છે, શાસ્ત્ર વાંચવાનું ફળ શાંતિ છે, શાસ્ત્ર વાંચવાનું ફળ નિરાકુળતા છે, શાસ્ત્ર વાંચવાનું ફળ નિર્ભારતા છે. અને જો એ બોધ નથી, કેમ કે એ બોધ માટે તો શાસ્ત્ર વાંચતા હતા. આ 84 નંબરની ગાથા એમ કહે છે, બોહણી મિથે સત્થુ. શાસ્ત્ર કોને માટે છે? બોધ માટે છે. બોધ એટલે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર રત્નત્રય પરિણામને બોધ કહેવાય. તો એ રત્નત્રયની પ્રાપ્તિ માટે શાસ્ત્ર વાંચતા હતા ને. પણ જો એ રત્નત્રયની પ્રાપ્તિ નથી, તો જેમ પહેલી ગાથામાં 83 નંબરની ગાથામાં કીધું, શાસ્ત્ર ભણતો હોવા છતાં પણ એ જડ છે, અહીંયા કહે છે શાસ્ત્ર ભણતો હોવા છતાં પણ એ મૂળ છે. કેટલું સમજાણું? હા, 82, 83 અને 84 આ બિલકુલ એકબીજા સાથે જોડાયેલી ગાથાઓ છે. પહેલામાં કીધું પરમાર્થથી રહિત છે, શાસ્ત્ર ભણે પણ વિકલ્પો કર્યા રાખે, વિકલ્પને છોડે નહીં, અને દેહમાં રહેલ આત્માને જાણે નહીં, પરમાર્થને એ ઓળખતો નથી. બરાબર, માટે એને જડ કીધું. અને પછીની ગાથામાં 83 નંબરની ગાથામાં 82 નંબરની ગાથામાં એને જડ કીધું. કેમ જડ કીધું? એ જ વિકલ્પને છોડતો નથી અને દેહમાં રહેલ આત્માને જાણતો નથી, શાસ્ત્ર ભણતો હોવા છતાં. આ 83 નંબરની ગાથા. 84 નંબરમાં શું કીધું? કે બોધ માટે શાસ્ત્રો વાંચે છતાં પણ પ્રતીતિ સ્વરૂપ જે બોધ થવો જોઈએ એ બોધ એને થતો નથી. અને સૌથી પહેલાં 82 નંબરની ગાથામાં જે વાત કરી કે નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે, એ શાસ્ત્ર ભણતો હોવા છતાં, તપશ્ચરણ કરતો હોવા છતાં પરમાર્થને જાણતો નથી. હવે છેલ્લી વાત, મારે જે ખરેખર આજે વિસ્તારથી વાત કરવાનું મન હતું, પણ તોય હું 2-5 મિનિટ આપ સૌને એક વાત કરું. આપ 82 નંબરની ગાથામાં વાત લખી છે, પરમાર્થને જાણતો નથી. એનો અર્થ ટીકામાં જો, ગુજરાતીમાં જ, શાસ્ત્રોને જાણે છે એટલે શાસ્ત્રો ભણે છે અને તપ પણ આચરે છે. બરાબર, 2 થયા. પણ પરમાર્થને જાણતો નથી. પકડાય છે શબ્દ? મૂળ વાત સમજાય છે? શેના ઉપર જોર છે? પરમાર્થને જાણતો નથી. કાકા મળ્યું કે નહીં? હજી મળ્યું? 82 નંબરની ગાથા, એની ગુજરાતી ટીકા, ભાવાર્થ. બરાબર, શાસ્ત્રોને જાણે છે, તપ પણ આચરે છે. કમલેશભાઈ થોડીક આની વ્યાખ્યા. શાસ્ત્રોને જાણે છે એટલે જ્ઞાનના કૂદકા, તપ આચરે છે એટલે ક્રિયાકાંડના કૂદકા. આ વાંદરા કૂદ જ્ઞાનના કરે, ખ્યાલમાં આવ્યો? શિબિરોમાં જાય, શિબિરો અટેન્ડ કરે, પરીક્ષાઓ બધી આપે, પાઠશાળા ભણે, 10 વર્ષના પાઠશાળા ભણે, રોજે રોજ આવીને વ્યાખ્યાનો સાંભળે, શાસ્ત્ર ભણે, અને ક્રિયાના નામે 28ના ઉપવાસો ઠોકે, એકાસનો કરે, બધું જ કરે. આ બધા અજ્ઞાનીને લાગુ પડે. બરાબર, પણ પરમાર્થને જાણતો નથી. મારે તમને એ જ વાત કરવી છે કે પરમાર્થને જાણતો નથી એટલે શું? જો, કારણ કે પરમાર્થ શબ્દથી શું કહે છે? પરમાર્થ શબ્દથી વાચ, કાલે મેં કીધું હતું ને વાચ્ય અને વાચક, તો પરમાર્થ શબ્દનો જે મૂળ વાચ્ય છે, સાકર શબ્દનો વાચ્ય સાકર પદાર્થ છે. એમ પરમાર્થ શબ્દથી વાચ્ય જે નિજ શુદ્ધાત્મા, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પદાર્થ, તો જગતમાં તો ઉત્કૃષ્ટ પદાર્થ તો પોતાનો આત્મા છે. તો નિજ શુદ્ધાત્મા જો કે વ્યવહાર નહીંથી પરમાત્માના પ્રતિપાદક શાસ્ત્રથી જણાય, નંબર 1, તો પણ નિશ્ચય નહીંથી વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાનથી જ જણાય. હવે એક પ્રશ્ન પૂછું છું, સાંભળો.
ચાર બાબતો. પરમાર્થ એટલે કોણ? નિજ શુદ્ધાત્મા. એ નિજ શુદ્ધાત્મા વ્યવહારે શેના વડે જણાય? શાસ્ત્રો વડે. અને ખરેખર પરમાર્થથી નિશ્ચય નહીં શેના વડે જણાય? વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાનથી જણાય. 15 ગાથા પહેલાની ઉત્થાનિકા કમલેશભાઈ, 72મી ગાથા ત્યાંથી આ વાત ચાલુ થઈ. ત્યાં આ શબ્દ આપેલો છે, વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાનથી જ જણાય. સ્વાનુભવ પ્રત્યક્ષ જ છે, એ આગમ પ્રત્યક્ષ નથી, એ અનુભવ પ્રત્યક્ષ છે. હા, વ્યવહારે આગમ પ્રત્યક્ષ કહો તો કહો, પણ પરમાર્થ નિશ્ચય તો અનુભવ પ્રત્યક્ષ જ છે. અને વ્યવહાર નહીંથી બહિરંગ સહકારી કારણભૂત અંશનાદિ 12 પ્રકારના તપથી સાધવામાં આવે. આ વ્યવહારથી. ઓલા 2 આપ્યા હતા ને, શાસ્ત્ર સ્વાધ્યાય અને તપ, તો એમાં બહિરંગ તપ વ્યવહારથી, તો પણ નિશ્ચય નહીંથી નિર્વિકલ્પ શુદ્ધ આત્મામાં વિશ્રાંતિરૂપ વીતરાગ ચારિત્રથી જ સાધવામાં આવે છે. કોણ? નિજ શુદ્ધાત્મા. એટલે કોણ? પરમાર્થ. એ શાસ્ત્ર ભણતો હોવા છતાં પણ એ નિર્વિકલ્પ વીતરાગ સ્વસંવેદનથી શૂન્ય છે, તો એ પરમાર્થને જાણતો નથી, એટલે નિજ આત્માને ઓળખતો નથી. જો કે વ્યવહારે આમ, નિશ્ચય આમ, વ્યવહારે આમ અને નિશ્ચય આમ, એમ 4 ભંગ આપ્યા. બરોબર? હવે તે નિજ શુદ્ધાત્મામાં નિરંતર અનુષ્ઠાનના અભાવથી, બોલો, બહારના અનુષ્ઠાનો કરે પણ અંદરનું જે અનુષ્ઠાન થવું જોઈએ એ ન કરે, જ્યાં સુધી આ પૂર્વોક્ત લક્ષણવાળા, હવે જો ફરીથી 3 બોલાવશે, પરમાર્થને સમ્યક જાણતો નથી. પરમાર્થને એટલે નિજ શુદ્ધાત્માને જાણતો નથી, સમ્યક જાણતો નથી, સમ્યક શ્રદ્ધતો નથી અને સમ્યક અનુભવતો નથી, ત્યાં સુધી કર્મથી છૂટવાનો નથી. 82મી ગાથા ખ્યાલમાં આવ્યું? 83મી ગાથામાં કહે છે કે એ જડ જ છે. 84મી ગાથામાં કહે છે એ મૂંડ જ છે. અને મૂળમાં આમાં વિશેષ શું બાકી છે ખબર? આત્મજ્ઞાન શૂન્ય આગમ જ્ઞાન અપ્રયોજનભૂત છે. ફરીથી બોલું છું, આત્મજ્ઞાન શૂન્ય આગમ જ્ઞાન કેવું છે? અપ્રયોજનભૂત છે. કેમ કે આગમ જ્ઞાન શેના માટે હતું? આત્મજ્ઞાન માટે. અને આત્મજ્ઞાન તો થયું નથી, તો પછી આગમ જ્ઞાન કર્યું કે ન કર્યું એ બધું એક જ છે. અને આ જે હું શબ્દો બોલ્યો ને હમણાં, એ આખો ચરણાનિયોગ સૂચક ચૂલિકા પ્રવચન સારમાં આવેલો વિષય છે. આત્મજ્ઞાન શૂન્ય આગમ જ્ઞાન અપ્રયોજનભૂત, એવી રીતે બાહ્ય ક્રિયા. એટલે આ પ્રવચન સારમાં જે વિષય આવે છે એ જ ટાઈપનો આ આખો વિષય છે. વિચારજો, 3 ગાથાઓ વારંવાર 82, 83 અને 84 સમજવા જેવી અદ્ભુત બોધિ બીજ એ રૂપ એવી અદ્ભુત ગાથાઓ છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.